હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો આજે અમે છીએ મહારાષ્ટ્રમાં આજે અમે તમને દર્શન કરાવવાના છીએ માતા સપ્તશૃંગીના. તો અત્યારે અમે મંદિરના પ્રવેશના ગેટ તરફ છીએ અને ગેટથી લગભગ 10 કિલોમીટર દૂર અંદર સપ્તશૃંગી માતાનું મંદિર છે અને અહીંયા ઘણી બધી જગ્યા જોવાલાયક છે, તો તમને તે બધી બતાવીશું. મહારાષ્ટ્રમાં ટોટલ 3.5 શક્તિપીઠ આવેલા છે, તેમાંથી અડધું શક્તિપીઠ એટલે કે સપ્તશૃંગી માતા મંદિર કહેવામાં આવે છે, તો તે તમને પણ બતાવીશું. અને અત્યારે કહેવાય છે કે એમ કહેવામાં આવે છે કે મહિષાસુર અને દુર્ગા માતાનું જે યુદ્ધ થયું હતું તે આ જગ્યાએ થયું હતું. ત્યાં સામેનો અત્યારે ડુંગર છે, તેમાં અત્યારે માતાજીએ ત્રિશુળનું માર્યું અને ત્યાં ડુંગરમાં અત્યારે હોલ થઈ ગયેલો પણ દેખાય છે, તો તે પણ તમને બતાવીએ. અને પાછળ તમને જે ડુંગર દેખાય છે ત્યાં ફૂલ હેવી ચડાઈ ચડવાની છે, તો તે પણ તમને બતાવીશું. તો મિત્રો અત્યારે આપણે આ સપ્તશૃંગી માતાના મંદિરના ગેટ પાસે છીએ. અહીંયાથી મંદિર 10 કિલોમીટર છે અને અહીંયાથી આપણે આગળ આ ડુંગર ઉપર ચડવાનું છે. તો ચાલો જઈએ, આપણે આગળ વધીએ હવે. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ સપ્તશૃંગી. અહીંયાથી 5 કિલોમીટર આગળ છે અને અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે. તો અહીંયા એક મસ્ત મજાનો વ્યૂ તમને પેનોરામિક બતાવીએ, ત્યારબાદ આગળ વધીએ. તમે રસ્તો જોયો આગળ કે કેટલો ખતરનાક રસ્તો હતો, તો ચાલો તમને પેલા પેનોરામિક વ્યૂ બતાવું. મિત્રો સપ્તશૃંગી માતાઓના રસ્તા વચ્ચે આમ જો આ પર્વતો ઉપરથી જ ઓટોમેટિક પાણીના ઝરણા નાના નાના ટીપા વહી રહ્યા છે. મંદિર અહીંયાથી 4 કિલોમીટર દૂર છે. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે સપ્તશૃંગી માતાજીના મંદિરે. આ પાર્કિંગ એરિયા છે, સામે મહાદેવની મૂર્તિ છે એક. ત્યાંથી આપણે રોપવેમાં જવાનું છે ઉપર, તો જોઈએ કેટલી ટિકિટ છે તે. તો મિત્રો આપણે રોપવે સ્ટેશન પાસે અત્યારે જઈએ અને ટિકિટ લઈએ. બાઇક પાર્કિંગના 30 રૂપિયા છે અને આપણે ઉપર મંદિર દેખાય ત્યાં જવાનું છે, તો ટિકિટ લઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણને રોપવેની ટિકિટ મળી ગઈ છે. પર પર્સન 110 રૂપિયા ટિકિટ છે. તો રોપવે પણ આવી ગયું છે, આમાં બેસીને આપણે જવાનું છે ઉપર.